કપડવંજ શહેરમાં અને કપડવંજ નગરમાં ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો સમાન બની હતી અને આ ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ કપડવંજમાં દબાણકર્તાઓ દબાણ કર્યા હતા। લારી ગલ્લાથી લઈ અને પાનના દુકાન સહિત અનેક દબાણકર્તાઓ રોડ પર દબાણો કર્યા હતા। પાથરણાવાળા અને લારીઓવાળાના કારણે સમગ્ર વિસ્તાર અને પાકી દુકાનો પણ મોટા પ્રમાણમાં કોમ્પ્લેક્સથી લઈ અને તમામ પ્રકારના દબાણકર્તાઓ કપડવંજ શહેરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ દબાણકર્તાઓના દબાણ દૂર કરવાની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે આ વખતે જે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે તે દબાણો દૂર કરવાના કારણે હવે ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવો અનુભવ જોવા મળી રહ્યો છે। પરંતુ આવનાર દિવસમાં આ ટ્રાફિકની સમસ્યા યથાસ્થિતિમાં રહેશે કે હળવી રહેશે તે જોવાનું રહ્યું। હાલમાં તો કપડવંજ શહેરમાં અનેક વિસ્તારમાં દબાણકર્તાઓ દબાણ કર્યા હતા તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે મીના બજાર પાસે પાણીની ટાંકી અને ચમારવાસ વિસ્તારની સામેની તમામ દુકાનો હાલમાં તોડી પાડવામાં આવી છે। કપડવંજ શહેરના મુખ્ય રસ્તાઓ અને નાના રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની પ્રક્રિયા જેમાં કાચા પાકા મકાનો સહિત દુકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અનેક જગ્યાએ જેસીબી મશીનથી દબાણકર્તાઓના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। સ્ટેટ હાઈવે, નગરપાલિકા, મામલતદાર સહિતનું આ સંયુક્ત ઓપરેશન અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણકર્તાઓના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નડિયાદ મોડાસા રોડ અને કપડવંજથી મોડાસા રોડ જે આવેલો છે તે રસ્તા, ટાઉન હોલ પાસેનો વિસ્તાર, દાણા ચોકડીનો વિસ્તાર, ચમારવાસ વિસ્તાર એમ અનેક વિસ્તારના દબાણો, નદી દરવાજા સુધીના વિસ્તારના દબાણો પણ દૂર કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે। ત્યારે તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જ્યારે કપડવંજ શહેરમાં દબાણકર્તાઓના દબાણ દૂર થશે તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવું જનતા માની રહી છે। લોકમુખે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે કપડવંજ શહેરને બાયપાસ રોડ આપવામાં આવે અથવા તો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવે તો કપડવંજની ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેમ છે। હાલમાં તો દબાણકર્તાઓના દબાણના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર કપડવંજ શહેરમાં જોવા મળતા હોય છે। ત્યારે કપડવંજ શહેરની જનતાને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો ક્યારે મળશે તે જોવાનું રહ્યું। હાલમાં તો લાલ લીટા કરી અને દબાણકર્તાઓ જ્યાં દબાણ કર્યા છે તે દબાણકર્તાઓ સ્વેચ્છાએ પોતાનો માલ સામાન લઈ જતા જોવા મળી રહ્યા છે, દુકાનો ખાલી કરતા પણ જોવા મળી રહ્યા છે અને દુકાનનો પોતાનો માલ સામાન પોતાની રીતે સ્વેચ્છાએ તેઓ દબાણો દૂર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કપડવંજ નગરમાં જોવા મળી રહ્યા છે। જનતાના પણ ટોળે ટોળા જોવા મળી રહ્યા છે। કપડવંજ પાણીની ટાંકી પાસેની આસપાસમાં આવેલી અનેક દુકાનો જે દબાણકર્તાઓ દબાણ કર્યા હતા તે તમામ પ્રકારની દબાણકર્તાઓની દુકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા પણ જોવા મળ્યા છે। કપડવંજ શહેરમાં ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી આ ડિમોલિશન કામગીરી શરૂ કરાઈ છે। સૌ પ્રથમ કપડવંજના બસ સ્ટેશન પાસેથી આ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી અને હાલમાં આ ડિમોલિશનની કામગીરી ચમારવાસ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। પાણી પુરવઠાની પાણીની ટાંકીના વિસ્તાર, મીના બજારનો આ વિસ્તાર છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં કાચા પાકા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે। કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે કપડવંજ શહેરમાં ડિમોલિશનની કામગીરી છેલ્લા 3 દિવસથી અને આજે ચોથા દિવસે પણ જોવા મળી હતી, જેમાં અનેક કાચા પાકા મકાનો સહિત દુકાનો પણ તોડી પાડવામાં આવી અને આ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેને લઈને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ટ્રાફિકની સમસ્યા કપડવંજમાં ખૂબ જ સતાવતી હોય છે। કપડવંજમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે આ દબાણો હાઈવે પરથી દૂર કરવામાં આવી રહ્યા છે। તે જ પ્રમાણે નેશનલ હાઈવેથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં કપડવંજ શહેરમાં આવેલા નડિયાદ મોડાસા રોડ ઉપરના જે દબાણો છે તેને પણ દૂર કરવામાં આવ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જે નિહાળી રહ્યા છો તે ચમારવાસ વિસ્તારનું દ્રશ્ય છે કે જ્યાંથી સંદેશ કાર્યાલય સહિતના વિસ્તાર અને ટાઉન હોલ પાસેનો જે વિસ્તાર છે ત્યાંથી પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તેમાં લાલ લીટા દર્શાવી અને 36 ફૂટ જેટલો
રોડ લાંબો કરવાનો હોય, જેને લઈને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રોડના બંને સાઈડે ટાઉન હોલની આજુબાજુના વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ છે અને નોટિસો પણ આપવામાં આવી છે કે જ્યાં પાકું દબાણ છે તે સ્વેચ્છાએ દૂર કરવામાં આવે અને જ્યાં સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરવામાં આવે તેવા તમામ વેપાર ધંધાના રોજગાર જ્યાં ચાલતો હોય તેવા દબાણકર્તાઓમાં પણ ફફડાટ જોવા મળે, જેને લઈને તેઓ પોતાની સ્વેચ્છાએ દબાણો દૂર કરતા જોવા મળી રહ્યા છે. જ્યાં આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે દ્રશ્યમાં કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે અને હાઈવેને લાંબુ કરવા માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ દબાણો દૂર કરવાના કારણે હવે આ હાઈવે ખુલ્લો રહેશે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ત્યારે લોકો પણ પોતાની દુકાનોમાંથી માલ સામાન બહાર કાઢતા જોવા મળી રહ્યા છે અને ચમારવાસ વિસ્તારમાં આવેલો વિસ્તાર છે કે જ્યાં દુકાનો પરથી પોતાનો માલ સામાન ઉઠાવી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગની આ ટાંકીની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંથી તમામ પ્રકારની જે દુકાનો છે તે તોડી પાડવામાં આવી રહી છે અને દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને કપડવંજ શહેરમાં વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે લોકો એ ચર્ચા કરી રહ્યા છે અને જો વહાલા દવલાની નીતિ ન અપનાવવામાં આવે અને તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે તેવું નગરજનો અને ઈચ્છિત નાગરિકો ઈચ્છી રહ્યા છે. ત્યારે નાગરિકોની જે સમસ્યા અને લોકો અને વાહન ચાલકોની જે સમસ્યા હતી તેનું હવે નિરાકરણ થશે અને જે દબાણો કરતા હતા તે તમામ પ્રકારના દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. કપડવંજ શહેરની હવે રોનક બદલાઈ જશે અને કપડવંજ શહેરમાં જે સમસ્યા હતી ટ્રાફિકની તેમાં હળવાશ અનુભવાશે. તેમ છતાં પણ કપડવંજની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવું હોય તો બાયપાસ રોડ બનાવવામાં આવે અથવા તો ઓવરબ્રિજ કપડવંજ શહેરમાં બનાવવામાં આવે, જ્યાં સંગમ પુલથી શરૂ થઈ અને ડાકોર ચોકડી થઈ અને આગળના વિસ્તારમાં બાયપાસ રોડ બનાવવામાં આવે અથવા તો કપડવંજ શહેરના જે મુખ્ય માર્ગ છે નડિયાદથી કપડવંજ અને કપડવંજથી મોડાસા રોડ પર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવે તો ફ્લાયઓવરના કારણે પણ લોકોને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે. હાલમાં તો કપડવંજ શહેરમાંથી મોટા પ્રમાણમાં ભારે વાહનો પણ પ્રસાર થતા હોય છે, જેને લઈને વાહનનું ટ્રાફિક ખૂબ જ જોવા મળે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સ્ટેટ વિભાગ, નગરપાલિકા, મામલતદારશ્રી સહિત તથા તેને લગતા સંયુક્ત ઓપરેશન અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણકર્તાઓના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મીના બજારનો સામેનો વિસ્તાર હોય અને તમામ વિસ્તારોમાંથી આ દબાણકર્તાઓના દબાણ દૂર કરતા જેસીબી મશીનો જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ જેસીબી મશીનો લગાવવામાં આવ્યા છે અને આ દબાણકર્તાઓ ચારે તરફ જ્યાં દબાણ કરી દેવામાં આવ્યું છે તેવા તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યારે કપડવંજમાં મોટી સંખ્યામાં લોકો પણ આ દબાણ દૂર થતાં રાહત અનુભવતા જોવા મળી રહ્યા છે અને લોકોમાં સંતોષ પણ જોવા મળી રહ્યો છે કે ટ્રાફિકની સમસ્યા હવે હળવી થશે. ત્યારે આ દબાણકર્તા